સુંદરના જાળવા માથે ઘા કરાવ્યા મારી નાચની સુંદરના જાળવા માથે ઘા કરાવ્યા અને તારે સંદરનું ઝાડું કપાઈ ગયું છેલ્લે સંદરનું ઝાડું વિચાર કરે છે કે મારી વંદાની મલપા આવા ખાખરા ઉગ્યા છે તઈ મારું સંદરનું ઝાડું કપાનું મારા બાપ બાપુજીની દેવી રવા દે તારી જગ્યામાં ખાખરા ઉગવા દેતી આવા સંદરના ઝાડવા માથે ઘા પડવા દેતી અને મને રણની દેવીને ખબર પડે આ મળી આ મારી વસ્તીને કહેજો કે મનની નો કરે આજ મારી ભાગુજીની દેવીને હાલવા દે અને જો મારી વસ્તી માંગે નો કરી દો ને એ જજે મને ભાગુજીની દેવીને ખોટ લાગે બાપ મિત્રો આવડા પહોળાને શું ખબર પડે મારી નાય આવડા જીના પહોળાને શું ખબર પડે કેમ ખમા જવાય કેમ બાપની દેવી ધૂણતી પણ મારા બાપ ભાગુજીની દેવીને કઈ દયા આવી છે અને તેથી રૂપલા વાદાઈ જેથી વાદ માંડ્યો અને તેથી મારા બાપ ભાગુજીની દેવી આવી ફેરે રૂપલા વાંધા તારે ભાગવું એટલું ભાગી લે જીવવું એટલું જીવી લે બેટા અને એક પગ કુંડની મલ પર રાખવું અને કુંડના ઝાપાની મલ પર તો પસાડીને મારું નહીં ને તો મને ભાગુજીની દેવીનું ખાધું ખોટું થઈ જાય હો બા આવા 100 મહિનાના પોહડાના મુખે તો ખાઈને ખમાનો અક્ષર નો માંડી જાવ ને તો મને ભાગુજીની દેવીને મને ખોટા બોલી કેમ મરી આમાં કોકને દુઃખના આહોડા આવી છે આ મળ્યા રવાજો મારી વસ્તી મને ઓઈશાળા આહોડા પાડીશું આ દિજામાં હું બાપ લખડીયાની દેવી બોલું મારા દાદા ભાગુજીની દેવી તને જમવા ઉતરી પણ મારી વસ્તીને કહેજો આ જગ્યામાં મને ઠીકનો વ્યવહાર આપે મારી પેઢીમાંથી મનની ન કરે આ ટંકારાની જગ્યામાં
ગમે એટલા ભૂવા થાય ગમે એટલા પટિયાર થાય પણ મારા બાપ ભાગુજીની દેવીનો બોલ એક જ મારી વસ્તીને કહેજો પાંચ કરમ પાસારેની વાતો કરે આજ જામાં પાંચ કરમ પાસારેની વાતો કરાય ને સૌથી હવાયા નો કરું સૌથી હવાયા ન કરું તે તો મને ભાગુજીની દેવીને ઓળખ્યો કોણ પણ ધર્મની વાતો નથી સમજાતો અટાણે તો ભૂવા થઈ જાય ને એટલે એમ કે કાંઈક નું સૌ 5 રૂપિયા આવી જાય પસ્તી આવી જાય ને એટલે દેવી ભૂલાઈ જાય ભાઈઓ ભૂલાઈ જાય મારી નાયત ભૂલાઈ જાય પણ મારી નાય ગમે એવડો રૂપિયા વાળો માણસ હોય 5 નાયત માં પૂછાતો હોય પણ દેવીની જીજામાં જાવું ત્યાં ભાઈઓ પાસે મારી નાયત પાસે બે હાથ જોડી અને મનની મૂકી અને આ 9 ગજ લાંબા થઈ જાય ને ભલા માણસ અને એના શરીરની માલપા કદાચ કેન્સર જેવા રોગ હોય અને હાડા તને મળતા એના ઘરની માલપા બેઠા ન થાય ને તે મારા બાપ ભાગુજીની દેવીને ખોટા બોલી કે મારી નાય રવાજો આજ જામાં મન મનની પણ મળે 100 મહિનાના બાળુડા થોને હું તો મારી મોહાણીને જ કહું પણ બડી જગતમાં વાલા વી ગયા વિદેશમાં સજનના જાડવા તન નો મળે મારા બાપ બીજલ હતા ને રોઈ રોઈ એ આહુડા પાડી આ ભાઈઓની માલપા અટાણે તો પાછી વાર ભૂવા છે પણ 500 ભાઈઓનો ભૂવો કે ને તો મારો બાપ બીજલ મારા બાપ બીજલ કહેતા હતા હો તમારે તારે કેવું હોય તો મને બીજલ ને કહી લે મારા યાશુ વિના ના બસલાને સિદરતી કમામા થાની પડવા દેતી નહીં મરી વેલાની સાયા જે ગુંદડી પાછી વળન દરિયાના બેટની મલબા પક્ષી સીપીને મળવામાં આવે છે બાંડી કુંદરી હતી ને દરિયાના બેટની મલબાના બસલા મૂકી હાલી નીકળી જસવંતભાઈ બાંડી કુંદરી હતી એ દરિયાના બેટની મલબા મૂકીને વહી ગઈ અને મીઠો મેરામણ દરિયો હતો ને એને કીધું દરિયા દેવ હું હવે પાછી આવું ન આવું મારા બાજુ વિના ના બસલા તારા ખોલામાં આપું એને સિદરતી નહીં મારા બાપ ભાગુજીની દેવી આવો ડબરો માર્યો છે આય મારા બાપ લખડીએ નહીં થઈ ગયું મારા બાપ બીજલ કાહે આવી ફેરે કે મારા બાજુ અમારી વસ્તી એકદમ મારો બીજલ જેવો મને ભૂવો નહીં મળે મને ભાગુજીની દેવીને આવો છલો ન મળે મને ભૂવો ન મળે અહીંયા ટંકારાની રીજામાં મારી વસ્તીનો કોણકો ખાઈને બેઠી છે અને તેથી 50-60 વર્ષના વાણા વાઈ ગયા છે અને તઈએ વસ્તીની માલમાં બોલી મારા બાપ અમાની વસ્તી હતી ને એની પાસે જઈને બોલી કે મારી વસ્તીને કયો ને મારો બીજલાનો વ્યવહાર મને આપે એક દી આ જીજામાં મને બીજલ બતાવે મારો બીજલા જેવો મને ભૂવો બતાવે અને તો કદાચ મારી વસ્તીની માલબા જો દીકરા જેવા દાન ન દઈ દો
અને હાડા તંદના મળદા બેઠા નો કરી દઉં ને એ જજે મને બાપુજીની દેવીને ખોટા બોલી કીધો મારી નાય. પણ મળે વસ્તી તો કડવા લીમડાના પાન જેવી બની. કોક તને ઓળખે કોક નો ઓળખે. દેખતો રાજા બની ધાકો લેતી નહીં. જગત રૂઠી જાય માયા ખૂટી જાય પણ તારે રૂઠવાનો વદાડ નથી મરી દેવી. સોગડીઓ લેજો લઈ અને આવડિયા દેજામાં મારી વસ્તીની માયા મૂકી તો વેગળી જાવ અને મારી વસ્તીના તો વિશાળ આહુડા લુસી નો દઉં એ મને આથળિયા ભાગોની દેવીનું ખાતું ખોટું થઈ જાય મારી નાય. મને હિમાલય લઈ ગઈ આ જગલાવતી ની મરી દેવી. પણ ઠીક છે ને મારી વસ્તી ઠીક નો વ્યવહાર છે. એક દી કુંડી દિજામાં મારા બાપ નાનિયા હિરિયાના કાંડા કલામનો હિસાબ લાવ્યો અને ઈવડો હિસાબ મારી વસ્તીનો ખડી ખડીનો ખબર લેવા હારી નો નીકળ્યો અને દેવ વિદેશની માલમાં મારી વસ્તી